એક્સક્યુઝ મી, તમે હવે મને લક્ષ્મીના પતિનું નામ કહો છો કે નહીં? ના. કેમ ના? શું કેમ નહીં? લક્ષ્મીના પતિનું નામ. હા, ના ના, એ લક્ષ્મી મારા ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની કોઈ પણ માહિતી હું તમને ન આપી શકું. અરે વકીલના પણ કોઈક એથિક્સ હોય યાર. અરે સમજી જાઓ ને યાર. સીધી રીતે તમે એનું નામ કહો, નહીતર શું? નહીતર તમારું લાયસન્સ કેન્સલ ના કરાવી દીધું ને તો મારું નામ શ્રુતિ નહીં. અરે બેન સમજો, તમે સમજવાની કોશિશ કરો. અરે જો હું લક્ષ્મીના પતિનું નામ તમને કહી દઈશ ને તો મને મારા છૂટાછેડાનો કેસ મારે જ લડવો પડશે. તમે એમ નહીં માનો. જુઓ હું શું કરું છું. એક તો મારી બહેનનો જીવ જોખમમાં છે અને તમે એનું નામ નથી કહી રહ્યા. આ તમારો કાળો કોટ ના ઉતરાવ્યો ને તો જોઈ લેજો હું શું કરું. તમને કાળો કોટ જ જોઈએ છે ને? એક મિનિટ. સ્ટોપ ઇટ. હું તમારા પર પોલીસ કેસ કરીશ. જુઓ તમે. અરે બેન, હેલો. ભાવનગરમાં મારું કોઈ છોકરી સાથે લફડું હતું. અરે ભગવાન, એ વાતની મારી વહુને ખબર પડી ગઈ તો શું થશે? ભગવાન, હે ભગવાન, ભગવાન મને બચાવી લો. ભગવાન મને બચાવી લો. એક મિનિટ યાર, હું તો મેહુણાનો છું અને પછી વડોદરા આવ્યો. અરે હું જન્મ્યો ત્યારથી હું ભાવનગર ગયો જ નથી. તો પછી છોકરી સાથે લફડું થાય કેવી રીતે? હાશ, મને કોઈ લફડું નથી. અરે હું મારી સગી બૈરી સાથે લફડું નથી કરી શકતો તો બીજી છોકરી સાથે કેવી રીતે કરું? મારું કોઈ લફડું નથી. હાશ. શ્રુતિ, તને ખબર છે હું તને આ જ ઘરમાં લઈને આવી હતી પહેલી વાર. તમારા ખોળામાં હતી. તારા પપ્પાએ આખું ઘર સજાવ્યું હતું અને એટલા બધા ખુશ હતા કે બધાને ફોન કરીને કહેતા હતા કે મારા ઘરે દીકરી આવી છે, મારા ઘરે દીકરી આવી છે ને. આજે જોતજોતામાં તારા લગ્નનો દિવસ પણ આવી ગયો ને અને અમને ખબર પણ ના પડી. ઓકે ચાલ, હવે આ કંકોત્રીઓ જોઈ લે અને તું જે સિલેક્ટ કરીશ ને એ જ ફાઇનલ થશે. એટલે હવે તું મને કે તારે કઈ કંકોત્રી ગમી છે? હા, આ અને આ બંને મને ગમી. ઓકે, આ મારા માટે અને આ સ્વીટુ માટે.
શ્રુતિ, એ છોકરીની કંકોત્રી તો ડિવોર્સ પછી. મમ્મા જો શ્રુતિ, હવે હું તમારા બંનેના લગ્ન એક સાથે કરાવવાની ના નથી પાડતી ને. ઠીક છે, મેં તારી વાત માની ને. તો એ છોકરીના લગ્નની કંકોત્રી તું એના ડિવોર્સ પછી સિલેક્ટ કરજો, ઓકે? જો એક મિનિટ શ્રુતિ, હું તમારા બંનેના લગ્ન એક સાથે કરાવવા માટે તૈયાર છું, પણ પહેલા તું શોધ તો ખરી કે એનો પતિ કોણ છે, એને છૂટાછેડા ક્યારે આપવાનો છે. બાકી મને બધી વાત મંજૂર છે. કાકા અમે અંદર આવીએ દિયોર. કમ ઇન. લા કાકા, લા દોર વખતનું છે. આવડી મોટી ઓફિસ ખોલી છે પણ અંદર સૂતા જ હોય છે. ઓ કાકા દિયોર. અરે જીગલા, તું આવી ગયો? આવ. મારું કોઈ છોકરી સાથે લફડું છે. લા કાકા દિયોર વાગે છે. અરે આ સાંભળીને મને કેવી ફડક પેસી ગઈ હતી ખબર છે? સુધી લા કાકા શું કરો છો? બે ચોટી હટી ગઈ હતી. દિવસમાં 3 વખત હજુ જવું પડે છે. અરે લા કાકા બસ કરો કાકા વાગે છે. એ તો સારું થયું કે મને યાદ આવી ગયું કે મારું કોઈ લફડું નથી. હશ. વકીલ સાહેબ, શ્રુતિબેન તમને મળવા આવ્યા હતા અહીંયા. હા, મારું લાયસન્સ કેન્સલ કરવાની ધમકી આપીને ગઈ છે. એને તમારા પતિનું નામ જાણવું હતું. મને નથી લાગતું કે શ્રુતિ હવે ઝપીને બેસશે.